છોટાઉદેપુરમાં એમ્બ્યુલન્સની ખખડધજ હાલત છે। જોજ ગામના રેફરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ બંધ પડી છે। દરવાજો તૂટી જતા એમ્બ્યુલન્સ બંધ કરવાની ફરજ પડી। 2 મહિનાથી એમ્બ્યુલન્સ બંધ હોવાથી દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા 2 મહિનાથી એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે। સ્થાનિક લોકોની નવી એમ્બ્યુલન્સ આપવા માટેની માંગ છે। છોટાઉદેપુરની આ સ્થિતિ છે। એમ્બ્યુલન્સ ખખડધજ હાલતમાં હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે અને એમ્બ્યુલન્સ અત્યારે બંધ કરવાની ફરજ પડી છે। 2 મહિનાથી આ જ પ્રકારની સ્થિતિ હોવાથી લોકોમાં નારાજગી। એમાં એવું છે કે 2 મહિનાથી બંધ છે, એનો દરવાજો એના મિજાગરા તૂટી ગયેલા છે અને અમે જાણ કરી છે ઉપર અધિકારીને, પણ એમને ત્યાં આગળ તપાસ કરી તો ત્યાં મજાગરા મળતા નથી એવું જણાવેલ છે। પણ મિજાગરા નહીં મળતા એના કારણે હવે આ પડી રહેશે તો કેટલી ગ્રામજનોને તકલીફ પડશે? ગ્રામજનોને તકલીફ તો પડે, પણ હવે સામે એવું મળે તો અમે લઈને જઈને। હા, એટલે આપણી હોસ્પિટલની એમ્બ્યુલન્સ બંધ હોવાના કારણે 108નો સહારો લેવો પડે છે અને મોટા ભાગે જ્યારે જરૂર પડતી હોય ત્યારે 108માં કોલ કરવાથી આવી જતી હોય છે। પણ ક્યારેક એકસાથે 2 દર્દી કે 3 દર્દીને રિફર કરવાનું થાય તો નજીકની બીજી એમ્બ્યુલન્સને આવતા વાર લાગે તો એવા સમયે થોડી ઇમરજન્સીમાં તકલીફ ઊભી થાય છે। જે માટે અત્યારની હોસ્પિટલની જો એમ્બ્યુલન્સ વહેલી તકે સારી થઈ જાય તો આ સમસ્યાનું નિવારણ થઈ શકે।